બાજુ ચીલે આવ્યો છે
साथ हैं। भूपेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भूपेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। शंकर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। शंकर भाई तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। धन्यवाद। वाव थराद नवीन જિલ્લાની જનતા જનાર્દનનું હાર્દિક સ્વાગત છે। આજે થરાદ નગરમાં વાવ થરાદ નવીન જિલ્લાની જનતા જનાર્દન સ્વયંભૂ રીતે અહીંયા ઉમટી પડી છે। મૃદુ અને મુક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા વિસ્તારના લોકપ્રિય લોકસેવક માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો આજના આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। થરાદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરચંદજી ઠાકોર અને મહામંત્રી પ્રવીણભાઈ માલી, થરાદ શહેર પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ અને સમગ્ર ટીમ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબને સન્માનિત કરી રહ્યા છે। તાલીઓના ગગડાટથી આપણે વધાવીએ। પ્લીઝ પ્લીઝ બાકીના લોકોને પ્લીઝ શાંતિ જાળવીશું આપણે। આ વાવ થરાદ નવીન જિલ્લો બનાવવાના ઐતિહાસિક નિર્ણય બદલ સ્વાગત અને સન્માન કરી રહ્યા છે સંગઠનના હોદ્દેદાર શ્રીઓ। તાલીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ। જી જી જી। श्री राम सेवा समिति थराद प्रमुख श्री जगदीश सिंह परमार, मंत्री श्री काशीराम भाई पुरोहित અને એમની સમગ્ર ટીમ માન્ય શંકરભાઈ ચૌધરીને સન્માનિત કરે છે। બાકીના લોકોને સ્ટેજની નીચે ઉભા રહેવા માટે વિનંતી છે। બાકીના લોકોને જી 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 સંગઠન જી જી ધાનેરા તાલુકા વતીથી ધાનેરા તાલુકા સંગઠન ભગવાનદાસ પટેલ અને સમગ્ર ટીમ અત્રે આવશે અને માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબને સન્માનિત કરશે। જી જી પ્લીઝ બેસી જાઓ। સ્ટેજની મર્યાદા છે। પ્લીઝ જેમના નામ ઘોષિત થાય એટલા જ આવે, બાકીનાને નીચે ઉભા રહેવા માટે વિનંતી છે। જી જી આજે વ્યક્તિગત સન્માન થવા સંભવ ઓછો છે। સંગઠન સંસ્થાકીય હા એ લઈ શકીશું આપણે। વ્યક્તિગત સન્માન સમયના અભાવે નહીં લઈ શકીએ। જી થરાદ માર્કેટ કમિટી ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ અને કરશે। થરાદ એપીએમસી ના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ અને સમગ્ર એમની ટીમ એપીએમસી ની આવશે। એપીએમસી ની ટીમ જી આગળ ઉભા છે। બધા સન્માન નહીં કરી શકે। પ્લીઝ તમે શાંતિ જાળવો તો બોલો ભારત માતા। થોડા બેસી જશો ઘડીક કાઢા દઈને બેસી 2 મિનિટ આપણે આ આખો કાર્યક્રમ 15 થોડા કાઢા દઈને બેસી જાઓ। ત્યાં બસ બસ ચાલજો। ઘણા બધા બેસી ગયા ને બસ થોડા બસ થોડા બેસી જાઓ। અહીંયા પણ થોડા બેસી જાવ તો સારું। થોડા થોડા ધન્યવાદ સાહેબની અપીલને આપણે ધ્યાને લઈને જ્યાં ઊભા છીએ ત્યાં બેસી જઈએ। જ્યાં ઊભા છીએ ત્યાં બેસી જઈએ પ્લીઝ। આજે વ્યક્તિગત સન્માન નહીં લઈ શકીએ સમયના અભાવે। જી ટીમ લાખણી તાલુકાની સંગઠનની ટીમ અત્રે આવશે અને માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબને સન્માનિત કરશે। સમગ્ર લાખણી તાલુકા ટીમ ચારણ સમાજ વાવ થરાદ જિલ્લા ચારણ સમાજ ના આગેવાનો માન્ય સાહેબશ્રીને સન્માનિત કરવા માંગે છે। માવલદાનજી ગઢવી, દેવીદાનજી ગઢવી, એમનો આનંદ એ છે કે સોનલ બીજના દિવસે વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરવામાં આવી। લાખણી તાલુકા સંગઠન માન્ય સાહેબશ્રીને સન્માનિત કરી રહ્યા છે। ત્યારબાદ વાવ થરાદ જિલ્લા ચારણ સમાજની ટીમ માન્ય સાહેબશ્રીને સન્માનિત કરશે। જી
ધન્યવાદ. વારાફરતી આવીશું. સરકાર શ્રીના ઐતિહાસિક નિર્ણય બદલ વાવ થરાદ જિલ્લાના નવીન જિલ્લા તરીકે જાહેર કરવા બદલ રાજ્ય સરકારનો, કેન્દ્ર સરકારનો, માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત સરકારના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમના સક્ષમ નેતૃત્વ થકી આજે નવીન વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે. સાધુ સંતો મહંતો દ્વારા માન્ય સાહેબશ્રીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. સંતો મહંતો દ્વારા આશીર્વાદ આપી રહ્યા છે. જી જી જી. આજે હવે ઘણા સન્માન નહીં લઈ શકીએ, તમામનો સ્વીકાર છે. તમામના સન્માનનો માન્ય સાહેબશ્રી સ્વીકાર કરે છે. જી જી જી. આજે વ્યક્તિગત ગિરીશભાઈ નહીં થઈ શકે. ડોક્ટર એસોસિએશન સંસ્થાકીય સોઈગામ તાલુકાની ટીમ બિપિનભાઈ ત્રિવેદી અને એમની સમગ્ર ટીમ સોઈગામ તાલુકા વતી માન્ય સાહેબશ્રીને સન્માનિત કરશે. પ્રજાપતિ સમાજ અને વેપારી એસોસિએશન વતી ગિરીશભાઈ પ્રજાપતિ, ડોક્ટર એસોસિએશન વતી અને ડેન્ટલ એસોસિએશન થરાદ, બાર એસોસિએશન પ્રમુખ શ્રી આરડી જોશી અને તમામ વકીલશ્રીઓ, નાઈ સમાજ વાવ થરાદ જિલ્લા દ્વારા માન્ય સાહેબશ્રીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જી તમામનું સ્વાગત છે, તમામનું સન્માન છે. આજે આપણા સૌ માટે ખુશી આનંદનો દિવસ છે. રાજ્ય સરકાર શ્રીએ અને આપણા તાલુકાના લોકપ્રિય લોકસેવક જેમના સક્ષમ નેતૃત્વને આભારી નવીન વાવ થરાદ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પુનઃ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરીએ છીએ. એકેપીએસ ટીમ થરાદ મહામંત્રી નવીનભાઈ અને પ્રમુખ શ્રી રમેશભાઈ દીપડા અત્રે આવીને માન્ય સાહેબશ્રીને સન્માનિત કરશે. બોલો ભારત માતા કી. મારે મીડિયા પણ લઈ શકે અને જન જન સુધી પહોંચી શકે એટલે એક બે વાતો તમારા બધાના ધ્યાન ઉપર મૂકવી છે. પછી સ્વાગતનો કાર્યક્રમ તમારો આપણે ચાલુ રાખીએ. 1 મિનિટ માટે વચ્ચે પેલા બધા મિત્રો ન રહે ને. પોલીસના મિત્રોને મારી વિનંતી, તમે આ બાજુ આવતા રહેશો. અમે બધા સલામત છીએ ભૂપેન્દ્રભાઈની સરકારમાં. તમારું બધાનું ને ગુજરાતની પોલીસ ગુડ. હા, એટલે કોઈ તમે હવે આવી ચિંતા મત કરજો. થોડા સાઈડ પણ તમે થોડા આજુબાજુ રહેશો, થોડા સાઈડમાં પ્લીઝ. સીપીભાઈ પેલા બધા મિત્રો તમે એકાદ જણ ને, બાકી બધા મિત્રો આનંદ થયો. બસ હમણાં છે બધાને. હવે મીડિયા જે છે એ તો રે, પણ એની સાથે ઘણા બધા છે ચીડે વાળા દેખાતા નહીં. મીડિયા વાળા ખાલી ઉભા રહે, પણ આપણે બાકી મીડિયા વાળા મિત્રો બધા મીડિયા સિવાય તો થોડું હળવું કરી દેવું. અવાજ સંભળાય છે મારો? બોલો ભારત માતા કી. આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણા બનાસકાંઠા જિલ્લા ઉપર ખૂબ પ્રેમ અને લાગણી, આ બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો ઉપર પ્રેમ અને લાગણી, જેના કારણે આપણી ધરતી ઉપર નર્મદાના પાણી આવ્યા, જેને કારણે આપણી ધરતી ઉપર સુજલમ સુફલમ જેવી કેનાલ આવી,
જેના કારણે આપણા વિસ્તારની અંદર નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે આપણી બાજુમાં નાણીની અંદર મોટું એરપોર્ટ પણ બનવા જઈ રહ્યું છે. આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને આપણા વિસ્તાર પ્રત્યેનો પ્રેમ રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ અને વિસ્તાર માટે સતત કામ કરે છે, એના કારણે અનેક આ સરહદી વિસ્તારની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર કામો થયા છે. એમાં એક નવા જિલ્લાનું નિર્માણ ગુજરાતની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે અને આ સરહદી વિસ્તારને ખૂબ મોટી ભેટ આપી છે. એટલા માટે કે એક આખો આવડો મોટો જિલ્લો ગુજરાતની અંદર સૌથી મોટા જિલ્લામાં જે બનાસકાંઠા જિલ્લો બૃહદ આવતો, તો બૃહદ બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું એક નિર્માણ કર્યું છે અને એ આ સરહદી વિસ્તારનો વિકાસ થઈ શકે. આ સીમાવર્તી ક્ષેત્ર છે, જે આપણું બોર્ડરનું ક્ષેત્ર છે આખું, એ આખા ક્ષેત્રની અંદર એ ધાનેરા હોય, દિયોદર હોય, એ લાખણી હોય, વાવ, થરાદ, સુઈગામ કે આપણા આજુબાજુના બધા જે વિસ્તારો છે એ બધાનો વિકાસ થાય એના માટે કરીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવા જિલ્લાનું નિર્માણ આપણને કર્યું છે. આ જિલ્લાનું વિભાજન નથી, આ જિલ્લાનું નિર્માણ કર્યું છે, નવા જિલ્લાનું નિર્માણ છે. એટલે મીડિયાના મિત્રો પણ ઘણી વખત બોલતા હોય છે વિભાજન કરીને બીજો જિલ્લો, વિભાજનનું કામ નથી, આ નિર્માણનું કામ છે. જે રીતે માં બાળકને જન્મ આપે છે તો એકમાંથી બે વિભાજન નથી થતું, નવા બાળકનો જન્મ થતો હોય એ આનંદ અને ગૌરવનો વિષય હોય છે. એ જ પ્રમાણે આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે. આ જિલ્લાના નિર્માણની સાથે સાથે આપણા બધાની જવાબદારી વધશે. બહારથી આવેલો એક વ્યક્તિ અહીંથી શેખ આપણે માવસરીથી માણસને પાલનપુર જવા માટે કેટલા કિલોમીટર દૂર જવું પડતું, કેટલો થાકી જતો ને માણસ, અને તોય ત્યાં આગળ જાય અને ત્યાં કોઈ એમ રૂડો આવકારો આપે તો કેવું સારું લાગે. પાલનપુરમાં કોઈ કે ભલે પધાર્યા તો મીઠું લાગે ને. તો અહીંથી આજુબાજુના ધાનેરા વિસ્તાર હોય, ત્યાંથી દિયોદર હોય, ત્યાંથી લાખણી હોય, કાંકરેજ હોય, બાબર હોય, સુઈગામ હોય, વાવ હોય, થરાદ હોય, તો ધાનેરા સહિતના વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ આપણે આંગણે આવે તો મારી તો તમને બધાને આ વિસ્તારના પ્રજાજનોને પ્રાર્થના છે કે આપણે બધા એને રૂડો આવકાર આપીએ. આપણા બધાને જવાબદારી આ નિર્માણનું કામ છે, એટલા માટે ને આ કામને આપણે આગળ લઈ જવાનું છે. આ કામને એ રીતે આગળ લઈ જઈએ કે દેશની અંદર એક અગ્રહરોળનો જિલ્લો, આપણો સરહદી વિસ્તારનો જિલ્લો બને, એ સપના સાથે આપણે બધાએ કામ કરવું પડે, એક વ્યક્તિએ કામ કરવું પડે. આ કામમાં બધાએ સહયોગ કરવો પડે. કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટ એ વાવ, થરાદ જિલ્લાની કોઈ પ્રજાજન કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટો ન કરે એવી પણ મારી પ્રાર્થના છે. આપણે બધાને સાથે રાખીને, મને ઘણા બધા હજુ બહારથી કહે છે લોકો અમારે પણ જોડાવવું છે તમારે. મને હમણાં રાજસ્થાનથી બધા લોકોએ કીધું મને કે સાહેબ કંઈક કરીને મેળ કરો ને. તો ઘણી જગ્યાએથી મને ગઈકાલે સાંતલપુરથી લોકોએ કીધું કે સાહેબ હવે નવો જિલ્લો બનાવ્યો છે, તમને જોડો ને કોઈ પણ રીતે, અમારે પણ આવવું છે. અનેક લોકો આ તમારા સાથે આપણા વિસ્તારના પ્રજાજનોની સાથેનો પ્રેમ અને લાગણી છે, એના કારણે કરીને આ કહે છે. આ જસ કોઈ એક શંકરભાઈનો કે અમારા ખાલી આ સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનોનો નથી. આ જસ એ તમામ તાલુકાના પ્રજાજનોનો એના ભરોસે લીધેલો રાજ્ય સરકારે નિર્ણય છે, એનો જ છે. આપણે દરેકની સુખાકારી થાય, દરેકનું કલ્યાણ થાય, એનું કામ આપણે ભેગા મળીને આવનારા સમયમાં કરવું છે. તો આટલી વાત મારે તમને બધાને કહેવાની હતી. આંબો હોય તો કેરી આવે તો ઝૂકે છે, તો આપણે બધાએ પણ આ પ્રજાજનોએ પણ એ રીતે ઝૂકીને દરેકને ફળ આપવાનું કામ અહીંથી બેઠા આપણે બધાએ કરવાનું છે. હજુ ઘણા કામ કરવાના છે આ વિસ્તારે. એ વાવ હોય, સુઈગામ હોય, બાબર હોય, દિયોદર હોય, કાંકરેજ હોય, કે લાખણી હોય, ધાનેરા હોય કે થરાદ હોય, આપણે બધાએ ભેગા થઈને આ કામ કરવું છે. અને થરાદ જ્યારે જિલ્લો બને છે ત્યારે આ વાવ, થરાદ બંને જિલ્લાની પ્રજાજનોની જવાબદારી વિશેષ છે. વાવ, થરાદ જિલ્લો બને છે તો વાવ, થરાદના પ્રજાજનોની જવાબદારી વિશેષ છે. આપણે બધાએ ભેગા મળીને
દરેકનો સમાવેશ કરીને આવનારા સમયમાં ઘણા કામો થશે. દાખલા તરીકે શું થાય, મને કોઈ મીડિયાના મિત્રો પૂછતા હતા કે જિલ્લો થશે તો નવું શું, અહીં ફાયદો પ્રજાને શું થશે? આવડા મોટા જિલ્લાની અંદર એક કલેક્ટર હોય એની જગ્યાએ હવે 2 કલેક્ટર થશે. આટલા જિલ્લાની અંદર ડીડીઓ તો વધારે થશે, તો કામની અંદર વિભાજન થશે, ઝડપી થશે. એક માણસ કામ કરે એના કરતા વધારે 2 માણસ કરીએ કે નહીં? તો એવું તમામ કચેરીઓની અંદર એક શિક્ષણનું કામ હોય, એક પોલીસનું તંત્ર હોય, એક વિકાસનું કામ હોય, બધાની અંદર ઘણું બધું કામ થશે. અહીંયા આગળ લગભગ 40 થી વધારે તો કચેરીઓ આવશે. એ બધી કચેરીઓને કાર્યરત કરવી પડશે. અહીંયા બાકીના કામ પણ ઘણા થશે. ધંધા રોજગારથી કરી અને અનેક પ્રજાની સુખાકારી વધે એ પ્રમાણેના કામ કરવા છે. સતત કામ કરવું પડશે. તમારી ને મારી મને સમજણ પડે છે કે પહેલા 6-7 કલાક ઊંઘતા હતા, સેલું આજ વાત થઈ ત્યારથી 4 કલાક ઊંઘીને નવું કયું કામ કરવું પડશે, ક્યાં વ્યવસ્થા કરશું, સતત છે. આ એકલા શંકરભાઈએ કામ નથી કરવાનું, એકલા સ્વરૂપજીએ કામ નથી કરવાનું, એકલા કેસાજી કામ કરે કે એવું નહીં. આપણે બધા ધારાસભ્યો બનીને તમામે તમામ ધારાસભ્યો, આજુબાજુના વિસ્તારથી બધા આગેવાનો, એ પણ પોતે જનપ્રતિનિધિ છે, એ પ્રમાણનું સમજીને બધાએ કામને આગળ લઈ જવું પડશે. તો મારી આટલી તમને બધાને પ્રાર્થના હતી કે આપણે टूटे दिल से कोई खड़ा नहीं होता और छोटे दिल से कोई बड़ा नहीं होता. જેનું મન મોટું હશે એ જ મોટા થશે. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. અને ફરી આપણો જિલ્લો વાવથરાદ, આપણા નેતા નરેન્દ્રભાઈ. બોલો આપણો જિલ્લો, આપણા નેતા, આપણો જિલ્લો, આપણા નેતા. બસ આટલી વાત મારે તમને કહેવાની હતી. આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી અને આપણો જિલ્લો વાવથરાદ. આટલી જ વાત સાથે એમપી સાહેબ મને લાગે છે કે આપણે બાકીનું કામ છે આગળ વધારીએ અને આપણા આગેવાનોને જે કહેવું હશે એ બધા પછી ભાષણની જે વાતો કરવી છે, બધા આજે બાબરથી બધા લોકો આયા છે. બાબરથી હરિભાઈ ને બેન ને આખો બાબર તાલુકો, એટલે એમને પણ હજુ સ્વાગતનું સન્માનનું બાકી છે. સુઈગામથી આવ્યા છે, ધાનેરાથી આવ્યા છે, દિયોદર અને ખાસ કરીને લાખણીથી આવ્યા છે, બધા થરાદમાંથી આવ્યા છે. બધા સુઈગામ હોય કે વાવ, આ બધાને પણ આપણે મોકો પૂરેપૂરો સ્વાગત માટેનો બધાને આપીએ. બસ બાકી તો બધું હા ત્યાં રાખશે. પછી સુઈગામ વાળા કહે છે કે અમારે ત્યાં રાખજો એક કાર્યક્રમ, તમે બોલાવશો એમ ધીમે ધીમે અમે બધા ભેગા થઈને આવશું. બસ તો આટલી જ વાત કહેવાની હતી. બાકી તો તમારો કાર્યક્રમ આપણો બધો ચાલુ રાખો. બે કામ ભેગું થાય ને. ધન્યવાદ જી. કરીએ ચાલુ કરીએ છીએ. માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે આપણને નવીન જે વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે અને કયા કારણથી થયું છે અને એનાથી શું ફાયદો થશે એની વિગતે વાત કરી છે. માનનીય સાહેબ શ્રીનો પુનઃ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણી વચ્ચે પરબતભાઈ પટેલ સાહેબ